મિત્રો માત્ર 4 થી 5 મિનિટનો આ વિડીયો તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ બની શકે એવું હું ચોક્કસથી કહી શકું. કારણ કે આજના એપિસોડમાં હું તમને એ વસ્તુ જણાવવા જઈ રહ્યો છું, એવા ગૃહ ઉદ્યોગની વાત કરવા જઈ રહ્યો છું કે જેના માધ્યમથી આપણે ખરેખર લાઈફમાં કંઈક ટ્વિસ્ટ લાવી શકીએ, લાઈફમાં કંઈક સારો પૈસો કમાઈ શકીએ. કારણ કે ઓલરેડી લાસ્ટ ટાઈમ છેલ્લા 3 વર્ષથી હું અલગ અલગ પ્રકારના ગૃહ ઉદ્યોગની વાત કરતો આવ્યો છું કે જે ગામડા લેવલે ચાલતા હોય છે અને ઓછી પૂંજીમાં એટલે કે ઓછા રોકાણમાં તમે ઘર બેઠા સ્ટાર્ટઅપ કરી શકો. પણ એ જે પણ ગૃહ ઉદ્યોગ તમને સ્ટાર્ટઅપ કરવા માટેનું હું જણાવું છું એમાં ઘણીવાર કેવું હોય છે કે માણસે ઘણી બધી સ્ટ્રગલ કરવી પડતી હોય છે અને એમાં એને જે પણ વસ્તુઓ આપણે એક ગૃહ ઉદ્યોગના માધ્યમથી તૈયાર કરી છે એને માર્કેટમાં પહોંચાડવા માટેની જે પણ આપણને પરિસ્થિતિના પ્રોબ્લેમો નડતા હોય છે એનું ક્યાંક ને ક્યાંક થોડું ઘણું સમાધાન આ એપિસોડમાં હું કરવાનો છું. તો એ એટલા માટે કહું છું તમને કે સદગુરુ ફાઉન્ડેશન મેં ઘણા એપિસોડમાં આ જે પણ શબ્દ છે કે જે પણ વાક્ય છે એની વાત કરી છે. સદગુરુ ફાઉન્ડેશન એક એવી સંસ્થા છે, એવું ફાઉન્ડેશન છે કે જે લોકો ખેડૂતને આર્થિક રીતે સપોર્ટ નથી કરતા પણ ખેતીની જે પણ સામગ્રી હોય છે કે જેમાં બિયારણ છે યા તો ખેતીને લાગતા વળગતા જે પણ સાધન સામગ્રી છે એમાં એ લોકો સપોર્ટ કરતા હોય છે અને એવી રીતના સબસિડી પણ પ્રોવાઈડ કરતા હોય છે. તો નેક્સ્ટ લગભગ 1-2 દિવસમાં હું એમના જે પણ એક કર્મચારી છે એમની જોડે ઓલરેડી મારે વાતચીત થઈ છે. તો એ લોકો માત્ર ને માત્ર એક ખેતી ક્ષેત્રે સપોર્ટ કરે છે એ લોકોના સંસ્થાના માધ્યમથી, કે પછી એ લોકો એજ્યુકેશન ક્ષેત્રે કે પછી આવી કોઈ ફાઇનાન્શિયલ કન્ડિશન કોઈની ખરાબ હોય તો એ લેવલે પણ એ લોકો સપોર્ટ કરે છે કે નહીં, સંપૂર્ણ ડિટેલ હું તમને આવતા એપિસોડમાં જણાવવાનો છું. તો ત્યાં ઘણા બધા તમારા પ્રશ્નો જે પણ ફાઇનાન્શિયલ કન્ડિશનને લઈને છે કે પૈસાને લઈને છે એ ઘણીવાર ક્લિયર થઈ જવાની સંભાવના પૂરેપૂરી છે. કારણ કે ઓલરેડી જે પણ 100 પોડકાસ્ટ એપિસોડ હું લઈને આવી રહ્યો છું કે જેમાં બિલકુલ રોડની સાઈડ પર રહીને જે પણ કામ કરનાર વ્યક્તિ હોય, એક સામાન્ય માણસ હોય, એક સામાન્ય ઘરેથી આવનાર વ્યક્તિ હોય, માત્ર ને માત્ર એક રોડની કોર્નર પર ઊભા રહીને કે બેઠા રહીને કામ કરીને સારી એવી આવક કરી શકતા હોય અને એની લાઈફની પ્રગતિ કે જે કેટલાય વર્ષોની સ્ટ્રગલ પછી એને ચેન્જીસ કરી હોય પોતાની લાઈફને, તો એવા વ્યક્તિઓનો હું એક મેળાવડો લઈને આવી રહ્યો છું એપિસોડ બાય એપિસોડ. તો ખરેખર એમાંથી આપણને ઘણું બધું પ્રોત્સાહન પણ મળી રહેશે અને ઘણા બધા ગૃહ ઉદ્યોગો, ઘણા બધા સ્મોલ બિઝનેસ આઈડિયાઓ એવા હશે કે જેના માધ્યમથી આપણા લાઈફમાં પણ ઘણી બધી ચેન્જીસ આવી શકે એવી ઘણી બધી સંભાવનાઓ છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે વધારે પડતું એજ્યુકેશન છે અને એમાં એવા વિચારો છે કે જે આપણે નેગેટિવ વિચારતા હોઈએ છીએ કે આ કામ મારા માટે પોસિબલ નથી યા તો આ કામ હું કઈ રીતના કરી શકું. તો એ જે પણ સંભાવનાઓ છે, જે પણ નેગેટિવ થોટ્સ છે એને ક્યાંક ને ક્યાંક આ જે પણ સામાન્ય પરિસ્થિતિમાંથી આવતો એક સામાન્ય ગરીબ માણસ કે જે એક રોડની કોર્નર પર રહી અને પોતાનું જે પણ ફ્યુચર કઈ રીતના બનાવે છે એ એપિસોડના માધ્યમથી હું તમારી લાઈફમાં જે પણ નકારાત્મક વિચારો છે, નેગેટિવ એનર્જી છે એને દૂર કરવાની કોશિશ કરી રહ્યો છું. સમથિંગ મિત્રો અઠવાડિયા પહેલાંના એક એપિસોડમાં આપણે ગોરધનભાઈ નામની વ્યક્તિ કે જે રોડની કોર્નર પર ફૂલનો બિઝનેસ કરે છે સ્મોલ ફાયર પર અને એના માધ્યમથી એનું ઘર રોટેશન ચાલે છે. તો એ જે પણ એપિસોડ મેં રેકોર્ડ કર્યો મિત્રો, પણ એ થોડી ઘણી મતલબ રોડ પરની સાધનોની અવર જવર અને જે પણ માઇક હતું એનું કદાચ કોઈ પ્રોબ્લેમ હોઈ શકે એના કારણે એમને જે પણ અવાજ હતો, એમના જે પણ પ્રત્યુત્તર હતા એ તમારા સુધી પહોંચાડવામાં હું ક્યાંક ને ક્યાંક થોડો અસક્ષમ રહ્યો છું. તો દિલથી માફી ચાહું છું. બાકી આવી જે પણ વ્યક્તિઓ આજે રોડની કોર્નર પર કામ કરી અને પોતાની સ્ટ્રગલ ભરેલી લાઈફને એક સરળ કઈ રીતના બનાવે છે એ આવતા એપિસોડોમાં 100 એપિસોડ લઈને હું મિત્રો આવી રહ્યો છું આ વર્ષ દરમિયાન. અને એની શરૂઆત હું કરવાનો છું કે જે સદગુરુ ફાઉન્ડેશન છે એમના જે પણ એક કહેવાય ને કે અધિકારી છે એમની રૂબરૂ મુલાકાત લઈને કરવાનો છું. સમથિંગ 1-2 દિવસમાં હું લઈને આવું છું એ એપિસોડ કે જેના માધ્યમથી તમારા ઘણા બધા સવાલો કે જે ગૃહ ઉદ્યોગને લઈને છે, સ્મોલ બિઝનેસ આઈડિયાઓને લઈને છે, કે જેમાં આપણને પૈસાનો પ્રોબ્લેમ હોય છે યા તો પછી જે પણ આપણે મટીરિયલ્સ બનાવતા હોઈએ છીએ તો એને કઈ જગ્યાએ સેલિંગ કરવું, કઈ રીતના સેલિંગ કરવું, ટૂંકમાં કહેવા જવું તો તમારા લાગતા વળગતા જે પણ ધંધાને લાગતા વળગતા જે પણ સવાલો છે એ ક્યાંક ને ક્યાંક તમને એના પ્રત્યુત્તર મળી જ જવાના છે. તો ખરેખર મિત્રો દિલથી તમે આજ સુધી મને સપોર્ટ કર્યો છે તો દિલથી હું તમારો ઘણો બધો આભારી પણ છું અને ભવિષ્યમાં પણ એવો સપોર્ટ કરતા રહેશો એવી આશા રાખું છું. તો આવનારા જે પણ 100 એપિસોડ છે એટલે સમથિંગ 1 વર્ષ આપણે કવર કરવાના છે કે જેમાં નાના મોટા જે પણ વ્યક્તિઓ છે કે જે ગૃહ ઉદ્યોગને લઈ અને ઈચ્છા રાખી રહ્યા છે કે આપણે ઘરે બેઠા કોઈ જાતનું પેકિંગ કરીએ યા તો પછી એક નાનો અમથો ગૃહ ઉદ્યોગ પાર્ટ ટાઈમ કરીએ, તો સંપૂર્ણ જે પણ લાગતા વળગતા તમારી ઈચ્છાના જે પણ ગૃહ ઉદ્યોગ છે હું ક્યાંક ને ક્યાંક લઈને આવી રહ્યો છું. તો વેલ આ જગ્યાએ એપિસોડનો એન્ડ કરું. એક જાણકારી માટે જ આ વિડીયો બનાવ્યો છે મેં. લોંગ ટાઈમથી સમથિંગ અઠવાડિયાથી કોઈ એપિસોડ હું આપી નથી શક્યો થોડા ઘણા મારા અંગત પ્રોબ્લેમોને લઈ. હવે પછીના જે પણ એપિસોડ છે એમાં તાલુકા લેવલની જે પણ સરકારી કામગીરી કરવામાં આવતી હોય છે કે ઘણી બધી યોજનાઓ હોય છે કે જેના માધ્યમથી
માધ્યમથી આપણે ઘણા બધા ગૃહ ઉદ્યોગો કરી પણ શકીએ છીએ અને એ ગૃહ ઉદ્યોગોના માધ્યમથી તમને ઓલરેડી ખ્યાલ આવી જ ગયો હશે કે પૈસા પણ આપણે સારા એવા કમાવી શકીએ છીએ. તો એ બધું જ આ જે પણ 100 એપિસોડ હું લઈને આવવાનું છું એમાં કવર કરવાનો છું. તો વધારે વિડીયોને લાંબો ના કરતા આજે કે વિડીયોનો એન્ડ કરીએ. અને જો માહિતી થોડી ઘણી તમને કંઈક હેલ્પફુલ લાગી હોય તો એક લાઇક જરૂરથી મિત્રો કરીને જજો. બાકી મળું છું નેક્સ્ટ એપિસોડમાં એક નવા જ પોડકાસ્ટ સાથે, એક શુભ શરૂઆત સાથે. ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.